મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। વડોદરાના ગંભીરામાં મહીસાગર નદીમાં મોટી હોનારત તળી છે। મહીસાગર નદીમાં નાવડી પલટી હતી, જેમાં 25 જેટલા વ્યક્તિઓ સવાર હતા અને આ 25 વ્યક્તિઓને બચાવી લેવાયા છે। ગંભીરાથી નાવડીમાં બેસી ડબકા આ તમામ જે વ્યક્તિઓ છે તે જઈ રહ્યા હતા। પાદરા તરફની કંપનીમાં નોકરી કરતા આ નોકરિયાતો હોવાનું સામે આવ્યું છે। વહેલી સવારે નાવડીમાં બેસીને આ તમામ વ્યક્તિઓ નદી પાર કરી રહ્યા હતા, જો કે અચાનક જ સંતુલન ગુમાવાતા નાવડી નદીમાં પલટી મારી ગઈ હતી। નાવડીમાં બેસેલા 25 જેટલા વ્યક્તિઓને સ્થાનિકોએ બચાવી લીધા હતા। ઇરશાદ સૈયદ વધુ માહિતી આપી રહ્યા છે। ઇરશાદ, જણાવશો શું વધુ વિગતો? જી ચોક્કસ, જે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે લોકો આણંદ જિલ્લામાંથી પાદરા તરફ જે નોકરી કરવા માટે જાય છે, તેઓ મહીસાગર નદીને પાર કરતા હોય છે નાવડીમાં બેસીને। વહેલી સવારે અને સાંજે બે સમયે આ નાવડીઓમાં બેસીને નોકરિયાતો સામેની તરફ જે પાદરા અને મુજપુર છે ત્યાં જતા હોય છે। ત્યારે જે વહેલી સવારે 25 જેટલા લોકો આ બોટમાં બેસ્યા હતા અને તે ગંભીરાથી ડબકા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ સંતુલન ગુમાવતા બોટ પલટી મારી ગઈ હતી અને 25 લોકો જે છે તે નદીમાં ખાબક્યા હતા। જો કે સ્થાનિક જે તરવૈયાઓ છે અને માછીમારો છે તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને 25 જણને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા। જી ઇરશાદ, કેટલા વાગ્યાનો આ બનાવ છે અને સાથે જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક પણ મુસાફરે લાઈફ જેકેટ નથી પહેર્યું। એ મેન્ડેટરી છે કે કોઈ પણ બોટમાં બેસીને જ્યારે પણ કોઈ મુસાફર સવાર થાય ત્યારે એ પહેરવું જરૂરી છે લાઈફ જેકેટ, પરંતુ અહીંયા બોટમાં કોઈ પણ વ્યક્તિએ લાઈફ જેકેટ પહેરેલું નથી દેખાઈ રહ્યું। હજી ચોક્કસ, જે ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ જે નોકરિયાતો છે તેઓને 50 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે અને આ ફેરો ન ફરવો પડે તે માટે તેઓ લાઈફ જેકેટ વગર જ અને જોખમી રીતે નાવડીઓમાં બેસીને માત્ર જે 2-3 કિલોમીટરનું અંતર કાપે છે અને એ રીતે પોતાની નોકરી કરવાના સ્થળે પહોંચતા હોય છે। અને આ જે નાવડીવાળા છે તેઓની પાસે પણ કોઈ પણ જાતના લાઈફ જેકેટ પણ નથી હોતા અને તેઓ આ જ રીતે જોખમી રીતે નાવડીમાં બેસાડીને મુસાફરોને સામેની પાર લઈ જતા હોય છે। અને આ મામલે જ્યારે વડોદરા અને આણંદ તંત્રને ખબર પડી હતી ત્યારે એક સમયે નાવડીઓ બંધ પણ કરાવી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ નાવડીઓ ફરી ચાલુ થઈ ગઈ હતી। જી ઇરશાદ, તકલીફ જ એ છે કે તંત્રને આ બધી જ વસ્તુ ખબર છે, પરંતુ તંત્ર આ બધી વસ્તુ યોગ્ય રીતે બંધ નથી કરાવી શકતું। આ ઘટના જ્યારે ઘટી ત્યારે તંત્ર શું કરતું હતું? કોઈ અધિકારી જે છે આ મામલાની એમને જાણ હતી, તેમ છતાં પણ આ વસ્તુ પર રોક કેમ ન લાગી? નાવડીઓ બંધ કેમ ન કરવામાં આવી? જે વખતે આ બનાવ બન્યો અને ત્યારબાદ મીડિયામાં આવ્યું કે નાવડીઓમાં બેસીને લોકોને જોખમી રીતે નાવડીમાં બેસીને સામેની પાર જવું પડે છે, ત્યારે તંત્રએ દેખાડા પૂરતી કામગીરી કરી હતી અને 2-3 દિવસ માટે નાવડીઓ બંધ કરી દેવામાં આવી હતી। અને આજે છેલ્લા 2 માસથી તો સતત નિયમિત સવારે અને સાંજે સતત 10 થી વધુ નાવડીઓમાં મુસાફરો જે નોકરિયાતો છે તે સામેની પારે જતા હોય છે અને સામેની પારેથી સાંજના સુમારે પરત પણ ફરતા હોય છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી અને દેખરેખ પણ રાખવામાં આવતી નથી। એટલે એ વસ્તુ સ્પષ્ટ છે કે આવન જાવન અહીંયા ચાલુ જ છે બોટ મારફતે। મુસાફરો અહીંયા બોટમાં આ જ રીતે જોખમી મુસાફરી કરે જ છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ હતી, ત્યારબાદ આ વધુ એક દુર્ઘટનાની કદાચ તંત્ર રાહ જોઈ રહ્યું છે કે મુસાફરો આ જ રીતે નદીમાં ડૂબી જાય, મરી જાય અને ત્યારબાદ કોઈ કાર્યવાહી થશે। સવાલ એ થઈ રહ્યો છે કે આ મુસાફરી બંધ શા માટે કરવામાં નથી આવી રહી? શું તંત્રને આ બાબતે જાણ નથી કે અહીંયાથી આ બધા જે બોટમાં મુસાફરી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહ્યા છે મુસાફરો? જે તંત્રને ચોક્કસ ખબર જ છે કે અહીંયા આ રીતે નાવડીઓ ચાલી રહી છે અને જે નોકરિયાતો છે આ નોકરિયાતોની સાથે જે સામેની શાળામાં અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ પણ છે તે પણ અહીંયાથી અવરજવર કરે છે અને ગ્રામજનો પણ અવરજવર કરે છે। એટલે સતત આ મહીસાગર નદીમાંથી આખા દિવસ દરમિયાન નાવડીઓમાં હેરાફેરી થતી હોય છે, આ બાજુથી અને પેલી બાજુથી પણ લોકો આવતા જતા હોય છે। ત્યારે ઇરશાદ, બનેલા રહો અમારી સાથે। નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી દેવાઈ છે, માત્ર જાહેરાત પૂરતી જ છે। હોડીમાં બેઠેલા લોકોને લાઈફ જેકેટ કેમ ન અપાયા તે સૌથી મોટો સવાલ હતો। હોડીમાં જતા લોકોની સલામતીની જવાબદારી કોની? શું હોડી ચલાવનાર વ્યક્તિ જે છે તેની જ માત્ર જવાબદારી છે? તંત્રની જવાબદારી નથી કે આ વસ્તુ પર રોક લગાવવામાં આવે, અથવા તો રોક ન લગાવાય તો એ હોડીમાં કેટલા લોકો બેસી શકે તે નક્કી કરવાની જવાબદારી પણ તંત્રની છે, પરંતુ તંત્રએ એ બાબત પર સંજ્ઞાન ન લીધું। અહીંયા રોજ સવાર સાંજ આ જ રીતે બોટમાં બેસીને મુસાફરો જઈ રહ્યા છે, તો તંત્રના અધિકારીઓ કર્મચારીઓ શું કરી રહ્યા છે એ સવાલ અત્યારે ચોક્કસપણે થઈ રહ્યો છે। લોકોનો જીવ જોખમાઈ રહ્યો છે, લોકો ચોક્કસપણે હોડીમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ
જઈ રહ્યા છે, તેમની મજબૂરી છે, ગંભીરા બ્રિજ જે છે તે બંધ છે, તેવામાં લોકોને ગોળ ફરીને ન જવું પડે, અનેક કિલોમીટરનો પ્રવાસ ન કરવો પડે, તેના માટે તેઓ બોટમાં મુસાફરી કરી રહ્યા છે. એ જવાબદારી એ મુસાફરોની પણ છે કે તેઓ બોટ વ્યક્તિ પાસેથી લાઈફ જેકેટની માંગ કરી શકે છે. તે નથી કરી રહ્યા એ વસ્તુ અલગ છે, પરંતુ તંત્રના અધિકારીઓએ એ વસ્તુ જોવાની જવાબદારી છે કે અહીંયા રોજબરોજ આટલી બધી બોટો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મુસાફરોને લઈ જઈ રહી છે, ત્યારે એ અધિકારીઓ શું કરી રહ્યા છે જે માત્ર એસી કેબિનમાં બેસી રહ્યા છે? ગંભીરા બ્રિજની આટલી મોટી દુર્ઘટના જે બાદ સંજ્ઞાન લેવું જોઈતું હતું અધિકારીઓએ કે આ બોટ જે છે તે અહીંયાથી પસાર ન થાય, આ જ રીતે જોખમી સવારી બોટમાં ન કરવામાં આવે. એ બોટ કે જ્યાં માત્ર 10 લોકો બેસી શકે, 15 લોકો બેસી શકે, તે બોટમાં 25 મુસાફરો ભરીને જ્યારે બોટ જઈ રહી છે, એ બોટનું પલટી મારી જવું સ્વાભાવિક હતું. એ અધિકારીઓને ખબર પડવી જોઈતી હતી. જો સામાન્ય વ્યક્તિને એ વસ્તુ ખબર પડે છે કે જો વધુ વ્યક્તિઓ બેસશે તો આ બોટ જે છે તે અધવચ્ચે જ નદીમાં પલટી મારી જશે, લોકોના જીવ જોખમાશે. લોકોની મજબૂરી છે, લોકોને ગોળ ફરીને નથી જવું અને લોકો મજબૂરીના વશ થઈને આ બોટમાં બેસીને સવારી કરે છે. પરંતુ એ અધિકારીઓ ક્યાં છે અત્યારે? એ તંત્ર ક્યાં છે અત્યારે કે જેમની જવાબદારી તેમના માથે છે કે આ વસ્તુ જોવાની કે જ્યાં કોઈના લોકોનો જીવ ન જોખમાય? આ પ્રકારે જોખમી રીતે જે હોડી પસાર થઈ રહી છે તેમને રોકવામાં આવે તેની જવાબદારી તંત્રની છે, પરંતુ તંત્રના કોઈ અધિકારી આ મામલે સંજ્ઞાન લેવા માટે તૈયાર નથી. એ જ સૌથી મોટી તકલીફ છે. ઇરશાદ અમારી સાથે સતત જોડાયેલા છે. ઇરશાદ, ચોક્કસપણે ખૂબ જ મોટી આ ગંભીર બાબત છે કે અધિકારીઓએ આ બાબત પર સંજ્ઞાન લેવું જોઈતું હતું કે સવારના પીક સમયમાં જ્યારે કોઈ મુસાફરો જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, તે જ સમયે અધિકારીઓ ત્યાં હાજર રહે અને એ વસ્તુને રોકાવે. અથવા તો જો બોટમાં મુસાફરી કરવી છે તો લાઈફ જેકેટ પહેરવું મેન્ડેટરી છે. એ વસ્તુ નક્કી કરવી પણ મેન્ડેટરી છે કે એક બોટમાં કેટલા મુસાફરો મુસાફરી કરશે. અહીંયા ઠસોઠસ ભરીને એક બોટની અંદર મુસાફરો જઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે નદી વચ્ચે જઈને બોટ પલટી મારી જવાની હતી. જી ચોક્કસ, એ પ્રમાણે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે બ્રિજ બની રહ્યો છે અને લોકોને જે અવર જવર કરવામાં લાંબો ફેરો મારવો પડી રહ્યો છે, જેને લઈને તેઓ મજબૂરીવશ આ રીતે જે મુસાફરી કરે છે. પરંતુ તંત્રએ એ ધ્યાન ચોક્કસ રાખવાની જરૂર છે કે નાવડીમાં કેટલા મુસાફરો મુસાફરી કરે છે અને તેઓની પાસે લાઈફ જેકેટ છે કે જે જરૂરિયાતના સાધનો છે કે નહીં. પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ જ કાર્યવાહી પણ નથી કરવામાં આવતી, ન દેખરેખ રાખવામાં આવે છે. જ્યારે બાજુમાં જ બ્રિજ બની રહ્યો છે તેની દેખરેખ માટે અધિકારીઓ આવતા જતા હોય છે, તેઓ જોતા પણ હોય છે કે અહીંયા આ રીતે સતત નાવડીઓમાં બેસીને જે લોકો નોકરિયાતો છે, વિદ્યાર્થીઓ છે અને ગ્રામજનો છે અવર જવર કરી રહ્યા છે, છતાં પણ તેઓ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જેને લઈને આજે જે દુર્ઘટના બની છે અને જે મોટી દુર્ઘટના ટળી છે ખાસ તો કહી શકાય, કારણ કે જે 25 લોકો હતા તેઓ લોકો સ્થાનિક લોકોએ બચાવી લીધા છે. પરંતુ આ 25 લોકો જો નદીની હજુ વચ્ચે ડૂબ્યા હોત તો તેઓને કોણ બચાવતું અને આ મોટી દુર્ઘટનાનો જવાબદાર કોણ હોત તે પણ સવાલ છે. ઇરશાદ, બીજો એક સવાલ એ પણ છે કે મહીસાગર નદીમાં ચલો એ મુસાફરો ડૂબ્યા છે, તેમને તરતા પણ આવડતું હશે, પરંતુ જે મગર જે મહીસાગર નદીમાં છે, આપણે જાણીએ છીએ કે મોટી સંખ્યામાં મગરોની સંખ્યા પણ ત્યાં છે. પૂર્વ ધારાસભ્ય યશપાલસિંહ પઢિયાર અમારી સાથે આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સર, આ ખૂબ જ મોટી અને ગંભીર બેદરકારી છે કે મુસાફરો જે છે તેમની મજબૂરી છે કે તેમને હોડીમાં બેસીને જવું પડે છે, પરંતુ તંત્રએ આ બાબતનું ધ્યાન રાખવાનું હતું કે આટલા બધા ઠસોઠસ ભરીને એક બોટમાં મુસાફરી લોકો કરી રહ્યા છે, તેને અટકાવવું જોઈતું હતું. જી નમસ્તે. આપણે જેમ વાત કરી એમ કે આ જો અવર જવર કરનાર લોકોની મજબૂરી હતી, તો મજબૂરી લાવમાં મૂકનાર લોકો કોણ છે અત્યારે? કે પોતાના અનગઢ વહીવટના કારણે આજે આટલા બધા 20 થી 25 લોકોને જો દુર્ઘટના ઘટી હોત તો એ જવાબદાર કોણ? આજે તકલીફ તો એના પરિવાર પર જ આવવાની હતી. કહેવાતા ટ્રિપલ એન્જિન વાળા લોકો 9/7/2025 ના દિવસ એટલે આમ જોવા જઈએ તો 7 મહિના જેટલો સમય આ બ્રિજને તૂટે થઈ ગયો છે. અને અગાઉ પણ મેં વાત કરી હતી કે સામસામે કિનારા સામાજિક રીતે ખૂબ મોટું જોડાણ છે. ધંધા અર્થી, નોકરી અર્થી પણ લોકો ખૂબ અવર જવર કરે છે. જ્યારે 1 કલાક કરતા ઉપરાંતનો સમય ફેરવવામાં થાય છે વાસદ થઈને આવવામાં, તો ખાસ કરીને આ જે લોકો છે બોટથી
અવર જવર કરતા હતા, પરંતુ કંઈક ને કંઈક રીતે જોવા જઈએ તો આ નહીં પણ કહેવાતા સર લોકો આ બોટથી અવર જવર જે થતી હતી તે લીગલ છે કે નથી? કારણ કે આ જે બોટના જે સંચાલકો હતા તે 25 લોકોને એક બોટમાં ભરીને જતા હતા. હવે એમને સ્વાભાવિક રીતે જો બોટમાં જે યોગ્ય સંખ્યા હોય તેનાથી વધારે મુસાફરો જાય તો એ બોટ પલટી મારી જવાની તે સ્વાભાવિક વાત હતી. તંત્રએ એ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર હતી કે બોટ ભલે ચાલુ થઈ જાય પરંતુ એ તમામ બોટ સંચાલકો પાસે લાઈફ જેકેટ હોય તમામ મુસાફરો માટે, અને એક સંખ્યા નક્કી કરવા જેવી હતી કે જ્યાં બોટમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે બેસે છે તો 10, 15, 20 કે કેટલા લોકો બેસી શકશે એ સંખ્યા નક્કી કરવાની જરૂર હતી. એવું નથી લાગતું આપને? જી જરૂરથી. આ અગાઉ પણ આજે 7 મહિના પહેલા પણ જ્યારે આ બોટના સમાચાર પછી થયા હતા ત્યારે જ મેં માનનીય કલેક્ટરશ્રીને ઉદ્દેશીને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને એ રીતે રજૂઆત કરી હતી કે લોકો આવવા માટે મજબૂર છે, તો આપ કેમ બોટની વ્યવસ્થા ના કરો, આપ કેમ તંત્ર દ્વારા એમને લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે. આ બધી જ રજૂઆતો, આ બધી માંગણીઓ અમે મૂકેલી હતી. તેમ છતાં પણ તંત્ર કંઈક ને કંઈક રીતે, અથવા તો આમ જોવા જઈએ તો રાજ્ય સરકારની જ એમાં બેદરકારી છે. આજે 7 મહિના થઈ ગયા. કલેક્ટરે આપને કોઈ જવાબ આપ્યો તો ખરો સર? એન્જિનની સરકાર આ બધું જ કરવામાં નિષ્ફળ નીવડી છે. આજે 7 મહિના સુધી ફક્ત આમ એવું કહેતા હતા કે 23 ગાડામાંથી 22 ગાડા સારા છે, તો 22 ગાડા સારા હોય તો વચ્ચે મૂકી દો ને પેલું એંગલ. કેમ બાઇક વાળાને આવવા જવા માટે કમસે કમ બાઇક આવી જઈ શકે એટલી બી તમારી કેપેસિટી નથી આ ગુજરાત સરકારની, તંત્રની આટલી બી જવાબદારી નથી કે લોકો બાઇક લઈને આવવા જવા કરી શકે. સર કલેક્ટરને આપે જો આ બાબતની જાણ કરી હતી તો કલેક્ટરે આપને કોઈ જવાબ આપ્યો તો ખરો કે આ બાબતે કોઈ સંજ્ઞાન લેશે? એમ મેં ઘણા બધા લોકોએ આણંદના કલેક્ટરને પણ અહીંના સ્થાનિક યુવાનો દ્વારા અમારા માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારા યુવાનો, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય તમામ લોકોએ આ બાબતે રજૂઆતો કરી. તો ભાઈ સીધી જવાબદારી કલેક્ટરની જ થાય છે. કલેક્ટરે આ બાબતે ધ્યાન ના આપ્યું. કદાચ આ જ ઘટનામાં આજે જ આ લોકો જે નદીમાં પડ્યા છે આમાંથી કોઈનું મોત થઈ ગયું તો સીધી રીતે કલેક્ટર જ જવાબદાર હોત ને. સતત રજૂઆતો હતી કે વૈકલ્પિક માર્ગ કરો. લોકો ખૂબ હેરાન થાય છે, લોકો ખૂબ પરેશાન થાય છે. તેમ છતાં પણ ધ્યાન આપવામાં ન આવ્યું, બેદરકારી દાખવવામાં આવી. એના લીધે આજે આ દુર્ઘટના થતા રહી ગઈ છે. કલેક્ટરને બસ સાહેબી દેખાવામાં રસ છે, બીજું કોઈ કામ કરવામાં રસ નથી તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જસપાલજી, જો તમે કહી રહ્યા છો કે તમે આ બાબતે જાણ પર કરી હતી તો કલેક્ટરે એ બાબતની સંજ્ઞાન લેવું જોઈતું હતું અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો એ બોટ સંચાલકોને આપને જણાવો કે આ બાબતે ટેલિફોનિક માધ્યમથી હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી હોય, અથવા તો અમારા જે જિલ્લા પંચાયતના સદસ્ય એ રૂબરૂ પહોંચીને આણંદ અને વડોદરા બંને કલેક્ટરને આ બાબતે રજૂઆતો કરેલી છે. અને સાથે ત્યાંના તાલુકાના લોકો પણ જોડાયેલા હતા કે ભાઈ આ બાબતે વ્યવસ્થા કરવામાં આવે. આવેદનો આપ્યા છે, રજૂઆતો કરી છે. અને એ વાતનો આજે 7 મહિના થઈ ગયા. હું આપને જણાવું કે 9/7/2025 ના દિવસે આ ખૂબ મોટી હોનારત અહીંયા થઈ હતી. જસપાલજી અમારી સાથે જોડાયેલા રહો. SM સેન્ધવ આંકલાવના મામલતદાર મારી સાથે જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ મામલો સામે આવ્યો છે, એવું સ્પષ્ટ વસ્તુ દેખાઈ રહી છે કે કલેક્ટરને આ બાબતની જાણ હતી પરંતુ તેમ છતાં પણ કોઈ કાર્યવાહી આ મામલે કરાઈ નહીં અને આજે આ દુર્ઘટના થઈ છે. જાન નથી ગઈ પરંતુ દુર્ઘટના ચોક્કસપણે થઈ છે. એ વસ્તુ ત્યાં એનું જાહેરનામા અનુસાર તલાટી જોડે જે તે સમયે એ હોડીવાળાને ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરવાની નોટિસો આપેલી છે. તલાટી ટીડીઓની હાજરીમાં પંચનામું. સર, ઉપરછલ્લી વાત નથી સાંભળવી. અમારે ઉપરછલ્લી વાત નથી સાંભળવી. કોઈ નક્કર કાર્યવાહી થઈ છે કે નથી થઈ? જો રોજે રોજ આ પ્રકારના બોટ સંચાલકો બોટ ચલાવે છે, એમાં 25 મુસાફરો ભરીને જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો તંત્ર ક્યાં હતું અત્યાર સુધી? ખાલી જાહેરનામા કરીને તો કોઈ કામ થવાનું નથી. સતત તલાટીનો ઓર્ડર કરેલો, તલાટી રેખદેખ રાખે, ટીડીઓ રેખદેખ રાખે. તો રોજ આ બોટો જાય છે ક્યાંથી સર? અને જે બનાવ બન્યો છે પાદરાની હદમાં બનેલો છે. આપણે કોઈ પણ હદની અંદર બન્યો હોય સર. મારો પ્રશ્ન એ છે કે તમે હો કે બીજા કોઈ પણ વ્યક્તિઓ જે જવાબદાર વ્યક્તિ છે જેમણે ધ્યાન રાખવાનું હતું તેમણે ધ્યાન ન રાખ્યું, એના માટે આ દુર્ઘટના સર્જાય છે. હદની વાત મારી જોડે ના કરો. હદની અમારે નથી જોવું. અમારે એ વ્યક્તિના જીવ બચાવવા હતા જે કદાચ આમાં જીવ કોઈનો જોખમાયો હોત. સવાલ એ છે કે જો તંત્રને ખબર હતી તો તંત્રએ આ બાબતે કોઈ સંજ્ઞાન કેમ ન લીધું અને કામ કેમ ન કર્યું? પાદરાને બોલાય ગંભીરા શબ્દ પણ સામે મુજપુર છે, પાદરા તાલુકાનું છે. હા, મુજપુર ગામ આવે, પાદરા તાલુકાનું આવે, વડોદરા જિલ્લાનું. તો તમારી હદમાં નથી આવતી આ જગ્યા? ના, આ અમારી મેં તલાટી જોડે, હું અત્યારે રસ્તામાં છું, તલાટી જોડે ટીડીઓ જોડે જાણી લીધું. તો આ બોટ જે જગ્યાએ જઈ રહી છે, જે જગ્યાએ જવાની હતી, એમાંથી કોઈ પણ એક જગ્યા તમારા હદમાં નથી આવતી? સામેનો કિનારો છે ને એટલે પાદરામાં આવે. ગંભીરા બાજુ આ બાજુનો કિનારો છે એ તો તમારામાં આવે ને? આની બાજુનો કિનારો આવે એમ. હા,
બાજુનો કિનારો આવે આંકલા બસ તકલીફ જ એ છે સર, તકલીફ જ એ છે કે આ હદની વાતોમાં છે ને લોકોના જીવ જોખમાય છે, લોકો મરી જાય છે અને તંત્રને કોઈ પડી નથી કે લોકો મરે છે કે શું થાય છે. વસ્તુ એ જ છે, જો પેલી બાજુનો જો કિનારો છે તમારી બાજુ આવતો હોય, બીજી બાજુનો કિનારો બીજા લોકો પાસે આવતો હોય, પરંતુ કોઈ એક કિનારો તો તમારામાં આવે છે ને. ત્યાં તો તમે જોયું હતું કે નહીં? ના અમારી કક્ષાએ તો અમારી બાજુથી બંને બાજુથી મુસાફરો જે છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે સાહેબ. આ 25 મુસાફરો એક બોટમાં ભરીને જ્યારે જાય છે તો તમારી આંખોએ પાટા તો બાંધેલા નથી, તમે જોઈ નથી શકતા એવું તો છે નહીં. તો પછી તો સર આ હદની વાતો કરવાની વ્યર્થ છે. લોકોએ જવાબદારી સમજવી પડશે. સરકારી કર્મચારીઓએ કે જે માત્ર ઓફિસમાં બેસી રહ્યા છે ને એમણે બહાર નીકળવું પડશે, જોવું પડશે કે બોટના સંચાલકો આવી રીતે જોખમી રીતે લોકોને મુસાફરી કરાવે છે. અને કદાચ આ ફોનો પછી જો તમારામાં એવી ઇન્સાનિયત જાગે, તમે ત્યાં જાઓ અને ત્યાં બોટના સંચાલકોને કહો કે યા તો લાઈફ જેકેટ રખાવો યા તો પછી આવી રીતે જોખમી મુસાફરી ન કરાવો. હાથ જોડીને વિનંતી છે સાહેબ કે લોકોના જીવ જોખમાય છે. ગંભીરા બ્રિજ તો થયો જ થયો, બીજી ઘટના હવે ના થાય ને એનું ધ્યાન તમે રાખો. હવે જાગશો કે નહીં સાહેબ? અને જે બીજા તલાટીની આપ વાત કરી રહ્યા છો ને તમારી જોડે એમની વાત પણ થઈ જશે. એમને પણ આ વસ્તુ કહેજો કે સંદેશ ન્યૂઝમાંથી ફોન આવ્યો હતો અને તમને જગાડવાની વાત કરી છે કે 11 વાગી ગયા છે, 12 વાગી ગયા છે, હવે તો તમે જાગો. ક્યારે જાગશો? લોકો મરી જશે ફરી, ત્યારે તમે જાગશો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. આ જ વસ્તુ છે, હદની વાતો કરીને કર્મચારીઓ પોતાના હાથ ઊંચા કરી લે છે. લોકોના જીવ જોખમાય, લોકો મરે, અમને કોઈ પડી નથી, અમારે ફક્ત પગાર લેવો છે સરકારી, અમારે કોઈનું કામ નથી કરવું, અમારે ફક્ત ઓફિસોમાં બેસી રહેવું છે, અમારે બીજું કશું જ નથી કરવું. બસ આ જ વસ્તુ સરકારી કર્મચારીઓને કરવી છે. મામલતદારની વાત હોય, કલેક્ટરની વાત હોય, કોઈ પણ એ કર્મચારી જે સીધી રીતે આ વસ્તુ સાથે જોડાયેલો છે. હદની વાત હજી સુધી અમે નથી કરતા, હદની વાત હજી સુધી અમે નથી કરતા. હદ કોઈ પણ હોય, કોઈ પણ હદ સાથે કોઈ પણ કર્મચારી જોડાયેલો છે. હવે એ જ વ્યક્તિ જો પોતાની જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી રહ્યો તો એને એ જગ્યાએ બેસવાની કોઈ જરૂર નથી. એને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ, અથવા તો જે અધિકારી છે તેમણે એ રાજીનામું એ વ્યક્તિ પાસેથી લઈ લેવું જોઈએ જો એ યોગ્ય રીતે એની કામગીરી નથી કરી શકતો. કારણ કે આ કોઈ વ્યક્તિના જીવનો સવાલ છે, જેના માટે તમને જવાબદારી આપી છે, જેના માટે તમને એ જગ્યાએ બેસાડ્યા છે. જો તમે એ જ નથી કરી શકતા તો તમારે ત્યાં બેસવાની કોઈ જરૂર નથી. જશપાલસિંહ અમારી સાથે સતત જોડાયેલા છે. જશપાલજી, આ ફરી એક વખત એ વસ્તુ સાબિત થઈ છે, હદની વાતો એક તો સામે આવી રહી છે અને જ્યારે કહેવામાં આવી રહ્યું છે ત્યારે કે અમે ધ્યાન રાખીશું. બસ આ જ વસ્તુ કહેવામાં આવે છે કે અમે ધ્યાન રાખીશું. લોકોનો જીવ જો જોખમાય તો તેલ લેવા જાય, લોકો મરે તો તેલ લેવા જાય, અમને કોઈ પડી નથી, અમને અમારા ફક્ત પગારની પડી છે. ફક્ત ને ફક્ત બચાવ પોતાનો કઈક રીતે કરવો. જે રીતે એમને કિનારાની વાત કરી કે આ કિનારો અમારો નથી, અરે પણ આ કિનારો શું આ લોકો સહેલાણીઓ હતા કે આ અમારા પાદરાના કિનારે કિનારે ફરતા હતા સહેલાણીઓ હતા? અરે આ કિનારાથી સામે કિનારે જતા હતા. પણ તંત્રને પણ સરકારની બીક હવે બિલકુલ રહી નથી અને એના કારણે થઈને જ આવી બધી દુર્ઘટનાઓ થાય છે. ખાસ કરીને જવાબદારીની વાત છે, આ હદની વાત નથી કે તમે શું જવાબદારી નિભાવી. 7 મહિના આ બ્રિજ તૂટેને થઈ ગયા, આટલા બધા હજારો લોકો અવર જવર કરે છે, તો એની જવાબદારી લેવાની જગ્યાએ પોતાનો બચાવ કરી લેવો. તંત્ર આ જ કામ કરે છે, હજુ સુધી વ્યવસ્થા નથી કરી. હમણાં એવું કહેતા હતા કે જાન્યુઆરીમાં અવર જવર માટે બાઇકો ને એના માટે ચાલુ થશે, હજુ સુધી ચાલુ નથી કરી શક્યા. અને સામે તો કેબિનેટ કક્ષાના મિનિસ્ટરો છે, આપ તપાસ તો કરો, સામે કેબિનેટ કક્ષાના મિનિસ્ટરો છે, તો એ લોકો બી આટલે પોતાના વિસ્તારના લોકો માટે આટલું નથી કરી શકતા અવર જવર કરવા માટે. કાં તો વ્યવસ્થિત લાઈફ જેકેટની વ્યવસ્થા કરીને વ્યવસ્થિત સરકારે. જસપાલજી, બધા જ લોકો વ્યર્થ છે, બધા જ લોકો. એ અધિકારીઓ જે ઓફિસોમાં બેસે છે, એ કર્મચારીઓ કે જે અધિકારીઓ કર્મચારીઓ જોડે કામ નથી કરાવી શકતા, સ્થાનિક ધારાસભ્યો જે હાલના છે, સ્થાનિક સાંસદ જે હાલના છે, એ બધા જ લોકો વ્યર્થ છે, જેમને ખબર નથી પડતી કે આટલી મોટી ગંભીર બેદરકારી જે છે તે થઈ શકે છે. 2020-21 થી સતત રજૂઆત હતી કે ભારદારી વાહન માટે મારી પોતાની વિધાનસભામાં રજૂઆત હતી કે ભાઈ ભારદારી વાહન માટે તમે આ બ્રિજ બંધ કરો, ગમે તે સમયે અકસ્માત થશે. અને સર સ્થાનિક વિપક્ષ જે છે, સ્થાનિક વિપક્ષ જે છે એ પણ આ બાબતનું કોઈ ધ્યાન રાખે છે ખરું? સ્થાનિક વિપક્ષને શું આ બાબતની ખબર નથી કે અહીંયાથી બોટો ચાલે છે? ખબર છે, ચોક્કસપણે અમે રજૂઆત કરી હતી 2020-21 કે ભાઈ તમે ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ કરો, નહીં તો ગમે ત્યારે મોટી દુર્ઘટના થશે. ને મારી પાસે તો એના એવિડન્સ છે, મેં મારા પુરાવા રાખ્યા છે. સર, ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ ગઈ, એ થઈ ગયું, એમાં લોકો મરી ગયા, ત્યારબાદ સંજ્ઞાન લેવાયું અને અત્યારે કામગીરી થઈ રહી છે. પરંતુ હાલના સમયે જ્યારે બ્રિજ બંધ છે, અહીંયા બોટ ચાલી રહી છે, ત્યારે મારો સવાલ છે કે વિપક્ષે પણ આ બાબતે થોડું સંજ્ઞાન લેવાની જરૂર છે. એમણે પણ જાગવાની જરૂર છે. બોટો ચાલી રહી છે તો એમને બંધ કરાવવાની જરૂર છે. યા તો પછી એ બોટમાં નિયત
મુસાફરો બેસાડીને તેમને લાઈફ જેકેટ પહેરાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તેવું કરાવવાની જવાબદારી પણ આપની છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. આ ઘટના ખૂબ જ ગંભીર છે. લોકોએ જાગવું પડશે, લોકોની સાથે સરકારના અધિકારીઓએ જાગવું પડશે, સ્થાનિક ધારાસભ્યોએ જાગવું પડશે, સ્થાનિક સાંસદે જાગવું પડશે. તો જ આ પ્રકારની ઘટનાઓ અટકશે. નહીં તો લોકોના જીવ જોખમાશે, લોકોના જીવ જશે, લોકો રડશે, લોકો આક્રંદ કરશે, પરંતુ કોઈને નથી પડી રહેવાની, ના અધિકારીઓને, ના સ્થાનિક ધારાસભ્યોને, ના કે સાંસદોને, જે મોટા મોટા બળગા ફૂંકે છે કે અમે સ્થાનિક લોકો માટે ઘણું બધું કરીએ છીએ. કશું જ નથી કરતા. લોકોને પણ અપીલ છે કે જો તમે અહીંયાથી બોટમાં બેસીને જાઓ છો તો લાઈફ જેકેટ પહેરો, લાઈફ જેકેટ માંગો બોટ સંચાલકો પાસેથી. તમે પૈસા આપો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, તો તમારા જીવની ચિંતા તમારે પણ કરવાની જરૂર છે. કારણ કે એ અધિકારીઓ, એ સ્થાનિક સાંસદો જેને તમને ચૂંટ્યા છે, એ સ્થાનિક ધારાસભ્યો જેને તમે ચૂંટ્યા છે, એમને તમારા જીવની કોઈ ચિંતા નથી. તમારે તમારા પરિવાર માટે પોતાની ચિંતા કરવી પડશે, લાઈફ જેકેટ પહેરવું પડશે, અને એ બોટ સંચાલકને કહેવું પડશે કે જો તારી પાસે લાઈફ જેકેટ નથી તો તું આ બોટ અહીંયા નહીં હંકારી શકે એ નદીમાં.